અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા બનવા માટે કોંગ્રેસમાં સૌથી મોટી ખેંચતાણ જોવા મળી રહી છે। શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે મોટી ખેંચતાણ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મનપાની અંદર વિપક્ષની અંદર ક્યાં નેતાઓને બેસાડવામાં આવશે ને તેમાં સૌથી વધુ ચર્ચા અમદાવાદની છે। આ વખતે ઘણા એ વોર્ડ છે જેમાં કોંગ્રેસ દ્વારા અપસેટ સર્જવામાં આવ્યો છે। 32 જેટલા કોર્પોરેટરોમાં બે જૂથમાં વેચાઈ ગયા છે। વારંવાર જ્યારે કોંગ્રેસની નિષ્ફળતા સામે આવે છે ત્યારે પણ કોંગ્રેસનો આંતરિક વિવાદ આંતરિક જૂથવાદ એ ખુલીને બહાર આવે છે અને કોંગ્રેસે સવર્ણ સમાજમાંથી આવતા કોઈને વિપક્ષના નેતા બનાવે તેવી પણ અત્યારે પૂરેપૂરી એ શક્યતાઓ છે। હવે સૌ કોઈની નજર છે કે પ્રદેશ કોંગ્રેસ આ દુવિધા વચ્ચે શું નિર્ણય લેશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અમદાવાદની અંદર કોંગ્રેસે તેમની અનેક એવી બેઠકો જે છે તે પોતાના નામે કરી છે, પરંતુ હવે વિપક્ષ નેતા તરીકેની જે ભૂમિકા જેમને ભજવવાની છે તેને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા બનવા માટે કોંગ્રેસમાં સૌથી મોટી ખેંચતાણ જોવા મળી રહી છે। શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે મોટી ખેંચતાણ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના નવા ચૂંટાયેલા 32 કોર્પોરેટરો બે જૂથમાં વહેંચાયા હોવાની પણ ચર્ચા છે। કોંગ્રેસ સવર્ણ જ્ઞાતિના કાઉન્સિલરને વિપક્ષ નેતા બનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ બધી ચર્ચાઓની વચ્ચે બે નામ મેં તમને કહ્યા, શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી, આ બંનેની વચ્ચે હાલ તો જે છે તે ખેંચતાણ જોવા મળી રહી છે। ત્યારે હવે હાઈકમાન્ડ એક કોના પર એ જવાબદારી આપે છે એ પણ એક સૌથી મોટો નિર્ણય જે છે તે આગામી સમય આવશે ત્યારે ખબર પડશે। નિર્ણય હાઈકમાન્ડ લે છે, કોને મેદાને જે છે તે ઉતારે છે અને વિપક્ષ નેતા તરીકે કયો એવો ચહેરો છે કે જે સામે આવે છે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ હાલ પ્રમાણે જે રીતે કોંગ્રેસની અંદર ખેંચતાણ જે છે તે જોવા મળી રહી છે તેને લઈને જોવા મળી રહ્યું છે કે હજુ પણ 2 થી 3 દિવસની અંદર નવા જૂની થાય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। ઉમંગ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। ઉમંગ, જે રીતે મનપામાં વિપક્ષ નેતા બનવા માટે કોંગ્રેસમાં સૌથી મોટી ખેંચતાણ જોવા મળી રહી છે, શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે સૌથી મોટી ખેંચતાણ જોવા મળી રહી છે, શું વધુ વિગતો હાલ અમદાવાદથી મળી રહી છે? જી બિલકુલ ભાવિક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે, તેમના પરિણામો પણ આવી ચૂક્યા છે। પરિણામ બાદ હવે જોવાનું રહેશે કે મનપાની અંદર વિપક્ષની અંદર ક્યાં નેતાઓને બેસાડવામાં આવશે ને તેમાં સૌથી વધુ ચર્ચા અમદાવાદની છે, કારણ કે અમદાવાદમાં આ વખતે ઘણા એ વોર્ડ છે જેમાં કોંગ્રેસ દ્વારા અપસેટ સર્જવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા જે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા પણ છે તેમાં વિપક્ષના નેતા કોને બનાવવામાં આવશે તેમની સામે સૌ કોઈની નજર રહેલી છે। ત્યારે અત્યારે બે જૂથોમાં કોંગ્રેસ વેચાઈ ગઈ હોય તેવો અત્યારે સ્પષ્ટપણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અમદાવાદની અંદર 32 જેટલા કોર્પોરેટરો એ ચૂંટાયેલા છે કોંગ્રેસના, પરંતુ 32 જેટલા કોર્પોરેટરોમાં બે જૂથમાં વેચાઈ ગયા છે। એક જૂથ શહેજાદ ખાન પઠાણ, જેઓ છેલ્લા કેટલાય સમયથી વિપક્ષના નેતા તરીકે પોતાની કામગીરી એ નિભાવતા આવ્યા છે, અને બીજી બાજુ એ નીરવ બક્ષી જેઓ પણ વિપક્ષના નેતા બનવાની દાવેદાર છે। ત્યારે આ બે જૂથની અંદર હવે અત્યારે કોંગ્રેસ અમદાવાદની અંદર વેચાઈ ગઈ છે। જોવાનું રહેશે, 32 જ કોર્પોરેટર છે, એ 32 કોર્પોરેટરમાંથી વિપક્ષના નેતા એ પસંદ કરવાના છે। વારંવાર જ્યારે કોંગ્રેસની નિષ્ફળતા સામે આવે છે ત્યારે પણ કોંગ્રેસનો આંતરિક વિવાદ આંતરિક જૂથવાદ એ ખુલીને બહાર આવે છે। કોંગ્રેસ ક્યાંક જગ્યાએ સફળ થાય છે તો પણ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ આંતરિક વિવાદ ખુલીને બહાર આવે છે। એટલે કે અમદાવાદ ઉપર હવે સૌ કોઈની નજર છે અને કોંગ્રેસે સવર્ણ સમાજમાંથી આવતા કોઈને વિપક્ષના નેતા બનાવે તેવી પણ અત્યારે પૂરેપૂરી એ શક્યતાઓ છે। પરંતુ શહેજાદ ખાન પઠાણ જેઓ પણ એક અમદાવાદ કોંગ્રેસની અંદર મજબૂત પકડ ધરાવે છે, નીરવ બક્ષી પણ મજબૂત પકડ ધરાવે છે, અને બંને પોતપોતાના સમર્થક જે કોર્પોરેટરો છે એટલે કે બે જૂથમાં અત્યારે વેચાઈ ગયા છે। હવે સૌ કોઈની નજર છે કે પ્રદેશ કોંગ્રેસ આ દુવિધા વચ્ચે શું નિર્ણય લેશે, કોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકેની જવાબદારી સોંપશે, કોને આવનારા એ 2.5 વર્ષ સુધી વિપક્ષનો અવાજ બનવાની જવાબદારી કોંગ્રેસ સોંપશે, નીરવ બક્ષી કે પછી શહેજાદ ખાન પઠાણ? ભાવિક, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।